મહેસાણા મનપા ચૂંટણી મામલો વોર્ડ નંબર 3માં કોંગ્રેસનો ખડખડાટ। પૂર્વ નગરપાલિકા પ્રમુખની પોસ્ટ સામે પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાની પ્રતિક્રિયા। પોસ્ટ કરનાર કેવા છે અને આખો મહેસાણા જાણે છે। કમલેશ સુતરિયા ભૂતકાળમાં પોતાની સત્તા બચાવવા વ્યક્તિ પૂર્વ નાયબ મુખ્યમંત્રીના શરણે ગયા હતા। કોંગ્રેસમાંથી અગાઉ ઘનશ્યામ સોલંકીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। હું અરજી માસ્ટર નથી પણ પ્રજાહિત માટે લડતો વ્યક્તિ છું। કમલેશ સુતરિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખની પોસ્ટ સામે પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાની પ્રતિક્રિયા। પોસ્ટ કરનાર કેવા છે અને આખું મહેસાણા જાણે છે। કમલેશ સુતરિયા ભૂતકાળમાં પોતાની સત્તા બચાવવા આ વ્યક્તિ પૂર્વ નાયબ મુખ્યમંત્રીના શરણે ગયા હતા। કોંગ્રેસમાંથી અગાઉ ઘનશ્યામ સોલંકીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। હું અરજી માસ્ટર નથી પણ પ્રજાહિત માટે લડતો વ્યક્તિ છું। કમલેશ સુતરિયા મહેસાણા મહાનગરપાલિકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે 2021 થી 2025 દરમિયાન વિપક્ષ નેતા તરીકે જે મેં કામગીરી કરેલી છે એ કામગીરીને દેખીને આ જોઈ શકો છો આપ મહેસાણા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે આજ સુધી કોઈ પણ જે કામગીરી કરી હોય ભૂતકાળમાં કોઈ પણ વિપક્ષ નેતા હોય કે સત્તાધારી હોય આ રીતે કોઈ પણ કૌભાંડ હોય ભારતીય જનતા પાર્ટીના કોઈએ ઉજાગર કર્યા નથી અને મેં અનેક કૌભાંડો ઉજાગર કરી અને ભ્રષ્ટાચાર થતો તેને ઉજાગર કરેલો છે ભારતીય જનતા પાર્ટીનો અને એની કદર કરી અને મારે એક કાર્યકર તરીકે કદર કરી અને કોંગ્રેસ પક્ષે મને ટિકિટ આપેલ છે। ઘનશ્યામ સોલંકી આપને પોસ્ટ કરીને અરજી માસ્ટર કયા છે, ગંભીર આરોપો લગાવ્યા છે। ઘનશ્યામ સોલંકી માટે શું કહેશો? હા, હું બોર્ડમાં પણ મહેસાણા નગરપાલિકામાં વિપક્ષ નેતા હતો, સાધારણ સભા થાય ત્યારે બોર્ડમાં પણ અનેકવાર હું કહી ચૂક્યો છું અને અનેકવાર મેં ત્યાં આગળ રજૂઆત પણ કરી છે અને માહિતી માગી છે કે આરે વ્યક્તિઓ જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેની અંદર અનેક ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે પણ એ કાગળથી મને નહીં આપતા મેં અનેકવાર આરટીઆઈ કરી અને માહિતી મેળવી અને અનેક કૌભાંડો એમના એની અંદર એક ઉદાહરણ આપ જોઈ લો તો મહેસાણા નગરપાલિકા હતી ત્યારે સિટી બસનું અનેક મોટું કૌભાંડ હતું। એ સિટી બસના રૂપિયા મેં ચૂકવવા નથી દીધા અને અનેક કૌભાંડ હતું એ મેં મહેસાણાની પ્રજાના રૂપિયા નો ગેરવ્યય થતો અટકાવેલ છે। એ રીતે દરબાર વેસ્ટ કોર્પોરેશન હતી એને પણ અનેક કૌભાંડો કરેલા એના પણ જે બિલ હતું એ અનેક માહિતી મેળવી અને એનું બિલ પણ પ્રજાના પૈસાનો વેડફાટ ન થાય એના માટે એને કોઈ કામગીરી ન કરેલી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એને પૈસા આપવા માંગતી હતી એ નાણાં પણ મેં રોકાયેલા છે। એટલે કે મેં આરટીઆઈ કરી આરટીઆઈના કાયદાનો ઉપયોગ કરી માહિતી મેળવી અને મહેસાણા મહાનગરપાલિકાની અંદર જે કંઈ પણ ખોટું થતું હોય એ ખોટું અટકાવવાનો પ્રયત્ન કરેલો છે અને ખોટું અટકાવેલું પણ છે। આ જે વ્યક્તિએ આક્ષેપ કરેલો છે એ વ્યક્તિનો ભૂતકાળ જો જોવામાં આવે તો આના ઉપરથી આપણને ખબર પડી જશે કે એ વ્યક્તિનો ભૂતકાળ શું છે। કોંગ્રેસનું શાસન હતું છતાં પણ આ વ્યક્તિ આ ભાઈ ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના પગમાં પડી ગયેલા અને કોંગ્રેસનું શાસન બગાડેલું એમને અને કોંગ્રેસ જ્યારે સંપૂર્ણ બહુમતીમાં હોવા છતાં પણ આ વ્યક્તિના કારણે આ જે ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈના પગમાં પડી અને કોંગ્રેસનું શાસન પણ બગાડેલું। એટલે પોતે જેને આક્ષેપો કર્યા છે એ વ્યક્તિએ પોતાનો ભૂતકાળ જોવો જોઈએ। આજ સુધી મહેસાણાની ઇતિહાસની અંદર હું છાતી ઠોકીને કહું છું કે 34 વર્ષના મારા રાજકીય કારકિર્દીની અંદર મહેસાણાની જનતા હોય, મારી વોર્ડ નંબર 3ની જનતા હોય કે મારી કોંગ્રેસ પાર્ટી હોય આજ સુધી મારા ઉપર કોઈ પણ જાતનો દાગ લાગેલ નથી પણ ખરેખર જેને આક્ષેપ કર્યો છે એ આક્ષેપ કરનાર વ્યક્તિએ જોવું જોઈએ કે એ વ્યક્તિ શું છે। બસ આનાથી વિશેષ મારે કંઈ નથી કહેવું અને પાર્ટીએ એ જ કારણોસર કમલેશ સુતરિયા ઉપર અને સમગ્ર પાર્ટીએ મારા વોર્ડ નંબર 3ના મતદારોએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને પાર્ટીએ મને ટિકિટ આપેલ છે।